સુપ્રસિદ્ધ માધવપુર ઘેડનો ઐતિહાસિક મેળો ગઈકાલ સાંજથી વિધિવત રીતે શરૂ થયો છે। ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના પાવન વિવાહ પ્રસંગને યાદગાર બનાવવા માટે યોજાતા આ મેળામાં આ વર્ષે પણ ભવ્ય ઉજવણી જોવા મળી રહી છે। માધવપુર મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગને લઈ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો મેળાપ જોવા મળી રહ્યો છે। મેળામાં આશરે 700 જેટલા કલાકારો દ્વારા વિવિધ પરંપરાગત રાસો અને લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ગુજરાતની લોકપ્રિય ગાયિકા ગીતા રબારી સહિત અનેક જાણીતા કલાકારોએ પણ પોતાની કલાઓ દ્વારા કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો। ભક્તિભાવ અને ઉત્સાહ વચ્ચે કલાકારોની રજૂઆતએ સમગ્ર માહોલને જીવંત બનાવી દીધો હતો। મેળાનો વિધિવત પ્રારંભ ગુજરાત સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સ્થાનિક ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના હસ્તે કરવામાં આવ્યો હતો। મહાનુભાવોની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું। सभी को जय श्री कृष्ण। माधवपुर धेड़ ये ऐसी पावन धरा है जहाँ पर भगवान श्री कृष्ण और रुक्मिणी जी का विवाह हुआ था और यहाँ के लोग बहुत कृष्णमय हैं, भक्तिमय हैं। तो लास्ट ईयर भी मैं आई थी, लास्ट ईयर, और फिर एक बार सभी प्यारे लोगों से मिलना हुआ है। और ये प्यारा आयोजन हमारी यूथ एंड कल्चर डिपार्टमेंट और गुजरात गवर्नमेंट की ओर से हो रहा है। तो जहाँ भी यात्रा स्थल है, हर जगह पे बड़े बड़े आयोजन हो रहे हैं। तो ये आज का जो माधवपुर बीच का ये जो महोत्सव है, माधवपुर का मेला बोलते हैं, तो यहाँ के लोग बहुत प्यार करते हैं। तो आज बहुत अच्छा लगा और मैं भगवान कृष्ण को बहुत मानती हूँ। और आज का ये ऐसा महोत्सव है कि जहाँ पूरी रात हमें कृष्ण के ही भजन गाने हैं। तो आज का आयोजन बहुत अच्छा लगा।